નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આપણે ધોરણ 10 ના વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર 5 તત્વોનું આવર્તી વર્ગીકરણ ના 11મા તાસમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। વિદ્યાર્થી મિત્રો, અત્યાર સુધીમાં આપણે તત્વોને વર્ગીકરણ કરવા માટે કરવામાં આવેલા પ્રયત્નો તેમજ તે વૈજ્ઞાનિકો વિશે ચર્ચા કરી અને એમાં છેલ્લે આપણે મેન્ડેલિફનું આવર્ત કોષ્ટક તેમના વિશે ચર્ચા કરી, મેન્ડેલિફનો આવર્ત નિયમ જોયો તેમજ આવર્ત કોષ્ટકમાં તેને કઈ રીતે તત્વોને ગોઠવ્યા તે વિશે આપણે વાત કરી અને છેલ્લે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં જોવા મળતી વર્ગીકરણની મર્યાદાઓ વિશે પણ ચર્ચા કરી કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં શું શું મર્યાદાઓ છે અને જેના લીધે આવર્ત કોષ્ટક થોડા ઘણા અંશે તેમનું નિષ્ફળ રહ્યું। આગળ હવે વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ આજનું આધુનિક આવર્ત કોષ્ટક, જે આવર્ત કોષ્ટક અત્યારે ઉપયોગમાં લેવામાં આવે છે અને તે જ આવર્ત કોષ્ટકમાંથી તત્વોને યોગ્ય રીતે આપણે સરળતાથી અને સારી રીતે શોધી શકીએ છીએ। તેની આપણે વાત કરીએ તો કે ભાઈ અવ્યવસ્થિતમાંથી વ્યવસ્થિત કરવું આધુનિક આવર્ત કોષ્ટક। આજની આપણી વાત છે આધુનિક આવર્ત કોષ્ટક વિશેની। વિદ્યાર્થી મિત્રો, હાલમાં જે આવર્ત કોષ્ટકનો બહોળા પ્રમાણમાં ઉપયોગ થઈ રહ્યો છે તેવું આધુનિક આવર્ત કોષ્ટક। વિદ્યાર્થી મિત્રો, જેમાં અત્યાર સુધીના તમામ તત્વોને આવરી લેવામાં આવ્યા છે। હવે ડોબરેનરે પ્રયત્ન કર્યો, ન્યુલેન્ડે પ્રયત્ન કર્યો, મેન્ડેલિફે પ્રયત્ન કર્યો અને થોડા ઘણા અંશે તેઓ સફળ કે નિષ્ફળ રહ્યા। હવે ઈસવીસન 1913 માં હેનરી મોસેલ, વિદ્યાર્થી મિત્રો નામ યાદ રાખજો, હેનરી મોસેલે ઈસવીસન 1913 માં હેનરી મોસેલ આધુનિક આવર્ત કોષ્ટકની હું તમને વાત કરું તે પહેલા આપણે વાત કરીએ કે કઈ રીતે આવર્ત કોષ્ટકની શોધખોળ અને તેની રૂપરેખા નક્કી થઈ। તો કે ઈસવીસન 1913 માં આ હેનરી મોસેલે નામના વૈજ્ઞાનિકે દર્શાવ્યું કે તત્વોના પરમાણ્વીય દળની તુલનામાં તેમનો પરમાણ્વીય ક્રમાંક વધુ સ્વીકાર્ય છે। કે ભાઈ તત્વોના પરમાણ્વીય દળની તુલનામાં તેમના પરમાણ્વીય ક્રમાંકને યોગ્ય ગણવામાં આવે છે। તેમણે કહ્યું કે ભાઈ ઈસવીસન 1913 માં હેનરી મોસેલે દર્શાવ્યું કે તત્વોના પરમાણ્વીય દળની તુલનામાં તેમનો પરમાણ્વીય ક્રમાંક વધુ આધારભૂત ગુણધર્મ છે અને તેના આધારે મેન્ડેલિફના જે આવર્ત કોષ્ટક છે તે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં બદલાવ કરવામાં આવ્યો અને પરમાણ્વીય ક્રમાંકને આધુનિક આવર્ત કોષ્ટકના વર્ગીકરણમાં એક આધારભૂત ગુણધર્મ તરીકે સ્વીકારવામાં આવ્યો। વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ પરમાણ્વીય દળને તેના બદલે તમે પરમાણ્વીય ક્રમાંકનો ઉપયોગ કરો। ફરી એકવાર કહું છું વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, ઈસવીસન 1913 માં હેનરી મોસેલે દર્શાવ્યું કે તત્વોના પરમાણ્વીય દળની તુલનામાં તેમનો પરમાણ્વીય ક્રમાંક વધુ આધારભૂત ગુણધર્મ છે અને તે અનુસાર મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં બદલાવ કરવામાં આવ્યો અને પરમાણ્વીય ક્રમાંકને આધુનિક આવર્ત કોષ્ટકના વર્ગીકરણમાં એક આધારભૂત ગુણધર્મ તરીકે સ્વીકારવામાં આવ્યો અને તેના પરથી એક આવર્ત નિયમ પણ આપવામાં આવ્યો પાછો। વિદ્યાર્થી મિત્રો, આધુનિક આવર્ત કોષ્ટકનો આધુનિક આવર્ત નિયમ, શું નિયમ આપવામાં આવ્યો? યાદ રાખજો, આધુનિક આવર્ત નિયમ શું છે? આધુનિક આવર્ત નિયમ આપણે સૌ જાણીએ છીએ કે ભાઈ ડોબરેનરે વર્ગીકરણ કર્યું તો તેને ત્રિપુટીનો નિયમ આપ્યો, ન્યુલેન્ડે વર્ગીકરણ કર્યું તો તેને અષ્ટકનો નિયમ આપ્યો, મેન્ડેલિફે વર્ગીકરણ કર્યું તો તેને આ મેન્ડેલિફનો આવર્ત નિયમ કહેવામાં આવે અને ત્યાર પછી આધુનિક આવર્ત કોષ્ટક માટે એક આધુનિક આવર્ત નિયમ આપવામાં આવ્યો। શું આપ્યો? તો કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિધેય છે।
થોડોક જ બદલાવ છે. મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં શું આવર્ત નિયમ હતો કે ભાઈ તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય દળના આવર્તનીય વિજય છે. જ્યારે અહીંયા થોડોક બદલાવ છે. પરમાણ્વીય દળની તુલનામાં કોને લેવામાં આવ્યો છે? પરમાણ્વીય ક્રમાંકને લેવામાં આવ્યો છે. કે ભાઈ આધુનિક આવર્ત નિયમ, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ચોથો નિયમ આધુનિક આવર્ત નિયમ. તો કે તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિજય છે. વિદ્યાર્થી મિત્રો ફરી એકવાર કહું છું, યાદ રાખજો કે ભાઈ હેનરી મોસેલે એવું કીધું કે તમે જે પરમાણ્વીય દળનો ઉપયોગ કરો છો તેની તુલનામાં તમે પરમાણ્વીય ક્રમાંકનો ઉપયોગ કરો અને તેના આધારે મેન્ડેલિફનું જે આવર્ત કોષ્ટક છે તેમાં બદલાવ કરવામાં આવ્યો. પરમાણ્વીય દળની જગ્યાએ પરમાણ્વીય ક્રમાંકનો ઉપયોગ કર્યો અને પરમાણ્વીય ક્રમાંકના આધારે આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરવામાં આવી અને તેના પરથી એક આધુનિક આવર્ત નિયમ પણ આપવામાં આવ્યો. શું આધુનિક આવર્ત નિયમ આપ્યો? કે ભાઈ તત્વોના ગુણધર્મો તેમના પરમાણ્વીય ક્રમાંકના આવર્તનીય વિજય છે. વિદ્યાર્થી મિત્રો પરમાણ્વીય ક્રમાંક, હું તમને પરમાણ્વીય ક્રમાંક વિશે વાત કરું. આપણે સૌ જાણીએ છીએ વિદ્યાર્થી મિત્રો પરમાણ્વીય ક્રમાંક કોને કહેવામાં આવે છે? આપણે ધોરણ 9 માં અભ્યાસ કરી ગયા. પરમાણ્વીય ક્રમાંક કે ભાઈ કોઈ પણ પરમાણુના કેન્દ્રમાં રહેલ પ્રોટોનની સંખ્યાને તે તત્વનો પરમાણ્વીય ક્રમાંક કહેવામાં આવે છે. પરમાણ્વીય ક્રમાંક, પ ક્રમાંક લખું છું ટૂંકમાં હું. પરમાણ્વીય ક્રમાંક તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલ પ્રોટોનની સંખ્યાને તે તત્વનો કે તે પરમાણુનો પરમાણ્વીય ક્રમાંક કહે છે. વિદ્યાર્થી મિત્રો શું કીધું મેં? તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલ પ્રોટોનની સંખ્યાને તે તત્વનો પરમાણ્વીય ક્રમાંક કહે છે. આપણે ધોરણ 9 માં અભ્યાસ કરી ગયા. પરમાણ્વીય ક્રમાંકને Z સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો પરમાણ્વીય ક્રમાંકને Z સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. એટલી વસ્તુ આપણને આવડવી જરૂરી છે. જ્યારે હેનરી મોસેલ દ્વારા એવું દર્શાવવામાં આવ્યું કે ભાઈ પરમાણ્વીય દળની તુલનામાં તમે પરમાણ્વીય ક્રમાંક લ્યો, તો કે પરમાણ્વીય ક્રમાંક શું છે? તો કે પરમાણુના કેન્દ્રમાં રહેલ પ્રોટોનની સંખ્યાને તે તત્વનો પરમાણ્વીય ક્રમાંક કહેવામાં આવે છે. પરમાણ્વીય ક્રમાંકને Z સંજ્ઞા વડે દર્શાવવામાં આવે છે. અને વધુમાં વિદ્યાર્થી મિત્રો જ્યારે તમે તત્વોને તેમના પરમાણ્વીય ક્રમાંકના સડતા ક્રમમાં ગોઠવો છો તો તે તમને આધુનિક આવર્ત કોષ્ટકના વર્ગીકરણ તરફ દોરી જાય છે. જ્યારે તત્વોને તમે તેના પરમાણ્વીય ક્રમાંકના સડતા ક્રમમાં ગોઠવશો તો તે તમને આધુનિક આવર્ત કોષ્ટકના વર્ગીકરણ તરફ દોરી જાય છે. અને વધુમાં વિદ્યાર્થી મિત્રો કે જ્યારે એક તત્વથી બીજા તત્વ તરફ તમે આગળ વધો છો, એક તત્વથી બીજા તત્વ તરફ, બીજા તત્વથી ત્રીજા તત્વ તરફ તમે આગળ વધો છો ત્યારે પરમાણ્વીય ક્રમાંકની સંખ્યામાં એક એકમનો વધારો થાય છે. જેમ કે હાઇડ્રોજનનો પરમાણ્વીય ક્રમાંક 1 છે, એનાથી એક તત્વ આગળ આલો તો હિલિયમનો પરમાણ્વીય ક્રમાંક તો કે 2 છે.
પછી તો કે હાઇડ્રોજન, હિલિયમ, પછી લિથિયમ, તો કે એનો પરમાણુ ક્રમાંક તો કે 3 છે. જોયું વિદ્યાર્થી મિત્રો, જ્યારે તમે ક્રમશઃ એક તત્વથી બીજા તત્વ તરફ આગળ વધો છો ત્યારે તેના પરમાણુ ક્રમાંકમાં પણ એક એકમનો વધારો થાય છે. સાથે મેં કીધું કે ભાઈ જ્યારે તમે તત્વોને તેમના પરમાણુ ક્રમાંકના સળતા ક્રમમાં ગોઠવો છો તો તે તમને આધુનિક આવર્ત કોષ્ટકના વર્ગીકરણ તરફ દોરી જાય છે. અને વિદ્યાર્થી મિત્રો વધુમાં એ કે જ્યારે તત્વોને તમે પરમાણુ દળના સળતા ક્રમમાં ગોઠવો તેના બદલે પરમાણ્વીય ક્રમાંકના સળતા ક્રમમાં ગોઠવો તો તમને તત્વોના ગુણધર્મોની આગાહી કરવામાં સરળતા રહેશે અને તત્વોના ગુણધર્મોની આગાહી તમે ચોકસાઈપૂર્વક કરી શકશો. હા, પરમાણુ દળના સળતા ક્રમમાં આપણે તત્વોને ગોઠવા તો તમને ખબર હશે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં ઘણીવાર એવું બન્યું કે થોડો વધુ પરમાણુ દળ ધરાવતો તત્વ થોડો ઓછો પરમાણુ દળ ધરાવતા તત્વની આગળ મૂકવામાં આવ્યા, પાછળ મૂકવામાં આવ્યા, એટલે કે જે સળતો ક્રમ હતો એ અવ્યવસ્થિત બની ગયો હતો. જે સળતો ક્રમ હતો એ થોડો અવ્યવસ્થિત બની ગયો હતો, કારણ કે વધુ પરમાણુ દળ ધરાવતું તત્વ આગળ ને ઓછું પરમાણુ દળ ધરાવતું તત્વ પાછળ, એ તો ઉતરતો ક્રમ છે. એવું બનતું હતું મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં. પણ એ જગ્યાએ તમે તત્વોના ગુણધર્મોની ચોક્કસ આગાહી ન કરી શકો કે આગાહી કરવી થોડી મુશ્કેલ પડે. પણ જ્યારે તમે તત્વોને તેમના પરમાણુ ક્રમાંકના સળતા ક્રમમાં ગોઠવો છો તો ત્યારે તમને આ તત્વોના ગુણધર્મોની આગાહી વધુ ચોકસાઈપૂર્વક અને સરળતાપૂર્વક તમે કરી શકો છો. એટલા માટે જ હેનરી મોસેલ દ્વારા આધુનિક આવર્ત નિયમ આપીને આ આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરી છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં વિદ્યાર્થી મિત્રો અત્યાર સુધીના જે શોધાયેલા તત્વો છે 118 તત્વો, આ તમામ તત્વોને આવરી લેવામાં આવ્યા છે. તેમાં ધાતુ તત્વો, અધાતુ તત્વો અને અર્ધધાતુ તત્વોને પણ એકબીજાથી અલગ કરી દેવામાં આવ્યા છે. વિદ્યાર્થી મિત્રો આપણે વાત કરીએ તો કે આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા જણાવો. એટલે કે આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા શું છે વિદ્યાર્થી મિત્રો? કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને કઈ રીતે ગોઠવવામાં આવ્યા છે તો જોઈએ વિદ્યાર્થી મિત્રો આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા. આધુનિક આવર્ત કોષ્ટકની રૂપરેખા વિદ્યાર્થી મિત્રો, તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, આધુનિક આવર્ત કોષ્ટકમાં સૌપ્રથમ તો તત્વોને તેમના પરમાણ્વીય ક્રમાંકના સળતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે. પહેલું તો આ આધુનિક આવર્ત કોષ્ટકની મુખ્ય રૂપરેખાઓમાં કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકની રચના કરી છે કઈ રીતે તેમાં તો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને તેમના પરમાણુ ક્રમાંકના સળતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે. આધુનિક આવર્ત કોષ્ટકમાં તત્વોને તેમના પરમાણ્વીય ક્રમાંકના સળતા ક્રમમાં ગોઠવવામાં આવ્યા છે. આગળ વિદ્યાર્થી મિત્રો તો કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલી આડી હરોળને આવર્ત અને ઊભા સ્તંભને સમૂહ કહેવામાં આવે છે. જે રીતે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં હતું ને તે જ રીતે છે વિદ્યાર્થી મિત્રો, પણ આપણે લખવું જરૂરી છે કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં
રહેલી આડી હરોળને આવર્ત અને ઊભા સ્તંભને સમૂહ કહે છે। વિદ્યાર્થી મિત્રો યાદ કરો મેન્ડેલિફના આવર્ત કોષ્ટક, તો કે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં પણ આડી હરોળને આવર્ત અને ઊભા સ્તંભને સમૂહ કહેવામાં આવતા હતા। તે જ રીતે અહીં છે મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં આવર્ત કેટલા હતા? 7 આવર્ત હતા અને સમૂહ કેટલા હતા? 8। તો અહીંયા થોડો ફેરફાર છે કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત છે। કેટલા આવર્ત છે? 7 આવર્ત છે અને સમૂહ કેટલા છે? તો કે 18 સમૂહ છે। ઊભા સ્તંભ કેટલા છે? 18 છે વિદ્યાર્થી મિત્રો। કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં આધુનિક આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત અને 18 સમૂહ આવેલા છે। વિદ્યાર્થી મિત્રો આધુનિક આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત અને 18 જેટલા સમૂહ રહેલા છે। હવે આ વિદ્યાર્થી મિત્રો આધુનિક આવર્ત કોષ્ટકમાં મેન્ડેલિફની જે વર્ગીકરણની મર્યાદાઓ હતી એ તમામ મર્યાદાઓને આવરી લેવામાં આવી છે, એટલે કે મર્યાદાઓ દૂર કરવામાં આવી છે। તેમની જે સમસ્થાનિકો વાળી મર્યાદા હતી, તેમની જે પરમાણુ દળની જે અવ્યવસ્થિતતા હતી તેની જે મર્યાદા હતી એ મર્યાદાઓને અહીં આવરી લેવામાં આવી છે, એટલે કે મર્યાદાઓ દૂર કરવામાં આવી છે। એટલા માટે આ આધુનિક આવર્ત કોષ્ટકને યોગ્ય ગણવામાં આવ્યું છે। વિદ્યાર્થી મિત્રો આપણા પાઠ્ય પુસ્તકમાં આપણને આધુનિક આવર્ત કોષ્ટક એક સરળ રીતે સમજાય તે રીતે આપેલું છે વિદ્યાર્થી મિત્રો, જેમાં 7 જેટલા આવર્ત છે અને 18 જેટલા સમૂહ છે। તમે તેમાં જોઈ શકો છો કે આ આવર્ત કોષ્ટકમાં તત્વોને કઈ રીતે ગોઠવવામાં આવ્યા છે। પાના નંબર 86 આપણા પાઠ્યપુસ્તકના પાના નંબર 86 પર આપણને આ આધુનિક આવર્ત કોષ્ટક દર્શાવવામાં આવ્યું છે, જેમાં 118 જેટલા તત્વોને કઈ રીતે ગોઠવવામાં આવ્યા છે તેની સંપૂર્ણ માહિતી તમને આપવામાં આવેલી છે। વધુમાં વિદ્યાર્થી મિત્રો આ આધુનિક આવર્ત કોષ્ટકમાં જો તમે નજર નાખો, તમારી પાસે પાઠ્યપુસ્તક હોય તો તમે નજર નાખો તો તમને જાણવા મળશે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુઓ, અધાતુઓ અને અર્ધધાતુ તત્વો એકબીજાથી અલગ અલગ છે। તમે જોઈ શકો છો કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુઓ જે છે એ લીલા રંગના બોક્સમાં છે। કેવા રંગના બોક્સમાં છે? લીલા રંગના બોક્સમાં છે। જ્યારે તમે અધાતુઓ જોવો તો એ પીળા રંગના બોક્સમાં છે। અને આ ધાતુ અને અધાતુઓ એ બંનેને નોખી પાડતી એક વાકી ચૂકી લાઈન છે, ઝિગઝેગ લાઈન જેને કહેવામાં આવે છે। આ વાકી ચૂકી રેખામાં જે ગુલાબી રંગના ધાતુ, ગુલાબી રંગના જે તત્વો છે તેને અર્ધધાતુ તત્વો કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? અર્ધધાતુ તત્વો। તેમજ આ આવર્ત કોષ્ટકની નીચે 2 લાઈન છે, એક લેન્થેનોઇડ શ્રેણી અને એક એક્ટિનોઇડ શ્રેણી। તે બધા ધાતુ તત્વો છે। આ ધાતુ તત્વોને શા માટે લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ શ્રેણીમાં જોડવામાં આવી તેના વિશે વિસ્તારથી તમે આગળના ધોરણોમાં અભ્યાસ કરશો વિદ્યાર્થી મિત્રો। કહેવાનું તમે જોઈ શકો છો પાઠ્યપુસ્તકમાં કે આપણા આધુનિક આવર્ત કોષ્ટકમાં 7 આવર્ત છે આડા અને 18 જેટલા સમૂહ છે અને તેમાં તત્વોની ગોઠવણી કઈ રીતે કરવામાં આવી છે। વિદ્યાર્થી મિત્રો મેં કીધું એમ આ આધુનિક આવર્ત કોષ્ટકમાં જે ગ્રીન કલરના બોક્સમાં જે તત્વો આપેલા છે એ તમામ તત્વો ધાતુ તત્વો છે, જ્યારે
યલો એટલે કે પીળા બોક્સમાં જે તત્વો છે એ બધા અધાતુ તત્વો છે અને એ બંનેને નોખી પાડતી એક જે રેખા છે તેને ઝિગઝેગ લાઈન કહેવામાં આવે છે, જેમાં અર્ધ ધાતુ તત્વો રહેલા છે વિદ્યાર્થી મિત્રો. તો ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એવા પ્રશ્નો પૂછાય છે, આપણને ઘણીવાર એવા પ્રશ્નો પૂછવામાં આવે છે કેવા તો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ તત્વોના સ્થાન જણાવો. ધ્યાન રાખજો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ ના સ્થાન જણાવો. વિદ્યાર્થી મિત્રો, તમે જો આધુનિક આવર્ત કોષ્ટક જોયું હોય તો તમને એમાંથી આવા પ્રશ્નો પૂછવામાં આવે કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ તત્વોના સ્થાન જણાવો. તો હું તમને કહું, જો તમે આવર્ત કોષ્ટક જોઈશો તો આવર્ત કોષ્ટકની ડાબી બાજુએ ધાતુ તત્વો આવેલા છે, જ્યારે જમણી બાજુએ અધાતુ તત્વો આવેલા છે. વિદ્યાર્થી મિત્રો, તેમજ અર્ધ ધાતુ તત્વો ધાતુ અને અધાતુ તત્વોની વચ્ચે રહેલા છે. વિદ્યાર્થી મિત્રો, કે પ્રશ્ન શું છે કે આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ તત્વોના સ્થાન જણાવો. તો ફરી એકવાર કહું વિદ્યાર્થી મિત્રો તમને કે ભાઈ આપણે આવર્ત કોષ્ટકમાં નજર કરીએ, આપણા પાઠ્યપુસ્તકમાં પેજ નંબર 86 પર આપેલા આવર્ત કોષ્ટકમાં આપણે નજર કરીએ તો ધાતુ તત્વો જે છે તે ડાબી બાજુ રહેલા છે, તેમજ અર્ધ ધાતુ તત્વો જે છે તે જમણી બાજુ રહેલા છે અને તે બંનેને અલગ પાડતી રેખા જે છે, જેમાં ગુલાબી કલરના બોક્સમાં જે તત્વો આપેલા છે અને ધાતુ, અધાતુને અલગ પાડતી જે રેખા છે તેને આપણે અર્ધ ધાતુ તત્વો કહીએ છીએ. તો વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર આવો પ્રશ્ન પૂછાય કે ભાઈ આપણા આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ, અધાતુ અને અર્ધ ધાતુ તત્વોને ક્યાં સ્થાન આપવામાં આવેલું છે. તો કે આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ તત્વોને ડાબી બાજુએ, અધાતુ તત્વોને જમણી બાજુએ અને અર્ધ ધાતુ તત્વોને ધાતુ અને અધાતુની વચ્ચે સ્થાન આપવામાં આવેલું છે. વિદ્યાર્થી મિત્રો, ઘણીવાર એવું થાય કે આ કઈ રીતે યાદ રાખવી, ડાબાનું જમણું થઈ જાય, ધાતુની જગ્યાએ અધાતુ આવી જાય. તો હું તમને એક સરળ ઉપાય આપું કે કઈ રીતે યાદ રાખવું. તો વિદ્યાર્થી મિત્રો, ઉદાહરણ સ્વરૂપે હું તમને કહું ધાતુ. ધાતુમાં કેટલા શબ્દો છે? 2 શબ્દો છે. તો તમે જુઓ ડાબી બાજુ, 2 બાજુ હોય, ડાબી બાજુ અને જમણી બાજુ. ડાબી બાજુમાં પણ કેટલા શબ્દો છે? 2 શબ્દો. તો કે ધાતુ 2 શબ્દો, ડાબી બાજુ 2 શબ્દો. એ જ રીતે હું તમને વાત કરું અધાતુ. અધાતુમાં કેટલા શબ્દો આવે? 3 શબ્દો આવે. તો બીજી બાજુ કઈ છે? જમણી. જમણીમાં પણ કેટલા શબ્દો આવે? 3 શબ્દો આવે. તો આપણે આ પ્રશ્નનો જવાબ આપીએ કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ તત્વો કઈ બાજુએ? ધાતુ તત્વો ડાબી બાજુએ અને અધાતુ તત્વો જમણી બાજુએ છે.
અને ત્રીજું અર્ધધાતુ તત્વો, તો કે ધાતુ અને અધાતુઓને અલગ પાડતી રેખાના સ્થાને અર્ધધાતુ તત્વો રહેલા છે, અથવા તો ધાતુ અને અધાતુ તત્વોની વચ્ચે અર્ધધાતુ તત્વો રહેલા છે. ધાતુ અને અધાતુ તત્વોની વચ્ચે જે લાઈન આ બંને તત્વોને અલગ પાડે છે તે વચ્ચે અર્ધધાતુ તત્વો રહેલા છે. તો વિદ્યાર્થી મિત્રો, આ આપણો પ્રશ્ન હતો કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ, અધાતુ અને અર્ધધાતુ તત્વોના સ્થાન જણાવો. તો કે ધાતુ તત્વો ડાબી બાજુએ, અર્ધધાતુ તત્વો જમણી બાજુએ. અને આગળ હું તમને વાત કરું તો વિદ્યાર્થી મિત્રો, આપણે આવર્ત કોષ્ટકમાં નજર કરીએ તો તમે જોશો કે ધાતુ તત્વો જે ગ્રીન કલરના બોક્સમાં આપેલા છે, અધાતુ તત્વો જે યલો કલરના બોક્સમાં આપેલા છે, અને તે બંનેની વચ્ચે જે પિંક કલરમાં, જે ગુલાબી કલરમાં જે બોક્સમાં જે તત્વો આપેલા છે તે અર્ધધાતુ તત્વો છે. આપણે પાઠ્યપુસ્તકમાંથી પણ આપણે ધાતુ, અધાતુ અને અર્ધધાતુ તત્વોને ઓળખી શકીએ છીએ. વધારામાં વિદ્યાર્થી મિત્રો, મેં તમને કહ્યું એમ કે દરેક તત્વની સંજ્ઞા પરથી આ તત્વોના નામ તમે આ પાઠ્યપુસ્તકમાં આપેલા આધુનિક આવર્ત કોષ્ટકમાંથી પણ મેળવી શકશો. હવે એક બીજો પણ પ્રશ્ન પૂછે વિદ્યાર્થી મિત્રો કે ભાઈ અર્ધધાતુ તત્વો એટલે શું? એવું પૂછે, અર્ધધાતુ તત્વો એટલે શું? તો વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, અર્ધધાતુ તત્વો એટલે શું? તો કે ધાતુ અને અધાતુ એમ બંને તત્વોના ગુણધર્મો ધરાવતા તત્વને અર્ધધાતુ તત્વો કહેવામાં આવે છે, અથવા તો એને મેટેલોઇડ તરીકે ઓળખવામાં આવે છે. મેટેલોઇડ તરીકે પણ ઓળખવામાં આવે છે. અને ઘણીવાર એવું પણ પૂછાય કે તમારા આપણા આધુનિક આવર્ત કોષ્ટકમાં આવેલા અર્ધધાતુ તત્વોના નામ આપો, અથવા તો એમ કે ભાઈ કોઈ પણ બે અર્ધધાતુ તત્વોના નામ આપો. હા, એમ પણ પૂછાય, કોઈ પણ બે ધાતુઓના નામ લખો, કોઈ પણ 2, 4 કે 5 અધાતુઓના નામ આપો. પણ તમને ધાતુ અધાતુના નામ હું માનું ત્યાં સુધી સામાન્યપણે તમને આવડી જશે. પણ અર્ધધાતુ તત્વો ખૂબ જ ઓછી હોવાના લીધે આપણે તેના નામ યાદ રાખવા ખૂબ જ જરૂરી છે. બીજો પ્રશ્ન આપણે જોઈએ વિદ્યાર્થી મિત્રો, કે ભાઈ અર્ધધાતુ તત્વો એટલે શું? અને આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલા અર્ધધાતુ તત્વોના નામ આપો, અથવા તો અર્ધધાતુ તત્વોના નામ આપો. પ્રશ્ન પૂછાયો, અર્ધધાતુ તત્વો એટલે શું? અને બીજું, અર્ધધાતુ તત્વોના નામ આપો. તો વિદ્યાર્થી મિત્રો, મેં હમણાં જ કીધું કે જે તત્વ ધાતુ અને અધાતુ એમ બંનેના ગુણધર્મો ધરાવતું હોય તો તેવા તત્વોને અર્ધધાતુ તત્વ કહેવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો વ્યાખ્યા, જે તત્વ ધાતુ અને અધાતુ એમ બંનેના ગુણધર્મો ધરાવતું હોય તેને ધરાવતા હોય તેને અર્ધધાતુ તત્વો
અથવા મેટેલોઇડ કહે છે। ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એમસીક્યુ માં 1 માર્કના પ્રશ્નોમાં કે 2 માર્કના પ્રશ્નોમાં એવું પણ પૂછાય કે ભાઈ અર્ધ ધાતુ તત્વોના નામ જણાવો। ખૂબ જ જરૂરી છે। તમે જો પાઠ્યપુસ્તકમાં નજર કરો તો આપણા આધુનિક આવક કોષ્ટકમાં જે ગુલાબી રંગના બોક્સમાં જે તત્વો છે એ તમામ તત્વો અર્ધ ધાતુ તત્વો છે। 118 માંથી 7 અર્ધ ધાતુ તત્વો છે। કયા કયા અર્ધ ધાતુ તત્વો છે આપણે જોઈએ તો કે પહેલા છે બોરોન। કોણ છે? બોરોન, જેને સંજ્ઞા બી વડે દર્શાવવામાં આવે છે। પછી બીજું કયું છે તો કે સિલિકોન, જેને સંજ્ઞા HI વડે દર્શાવવામાં આવે છે। પછી છે આગળ જર્મેનિયમ, જેને કેપિટલ G અને સ્મોલ E વડે દર્શાવવામાં આવે છે। નીચે આગળ જાઓ તો કે આર્સેનિક તત્વ જે અર્ધ ધાતુ તત્વ છે, જેને સંજ્ઞા કેપિટલ A સ્મોલ h વડે દર્શાવવામાં આવે છે। સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, પછી આવે છે એન્ટીમની, જેને કેપિટલ S સ્મોલ b વડે દર્શાવવામાં આવે છે। એન્ટીમની પછી આવે છે ટેલુરિયમ, જેને કેપિટલ T સ્મોલ e વડે દર્શાવવામાં આવે છે। અને છેલ્લે તત્વ છે પોલોનિયમ, જેને કેપિટલ P સ્મોલ o વડે દર્શાવવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો આ અર્ધધાતુ તત્વોને। કયા કયા અર્ધધાતુ તત્વો છે તો કે બોરોન, સિલિકોન, જર્મેનિયમ, એન્ટીમની, આર્સેનિક, ટેલુરિયમ અને પોલોનિયમ। તો વિદ્યાર્થી મિત્રો આપણો આ બીજો પ્રશ્ન હતો એવો કે જે આપણને આવર્ત કોષ્ટકમાંથી પૂછાય એવો કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં આપણે જોઈએ તો એવા નાના મોટા ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે છે। જેમાં તો કે અર્ધ ધાતુ તત્વો એટલે શું અને અર્ધ ધાતુ તત્વોના નામ આપો। તો કે જે તત્વ ધાતુ અને અધાતુ એમ બંને તત્વોના ગુણધર્મો ધરાવતા હોય તેવા તત્વોને અર્ધ ધાતુ તત્વો કહેવામાં આવે છે અથવા તો મેટેલોઇડ કહેવામાં આવે છે। આધુનિક આવર્ત કોષ્ટકમાં રહેલ અર્ધ ધાતુ તત્વો અથવા તો અર્ધ ધાતુ તત્વો કયા છે અને કયા તો કે કેટલા છે તો કે 7 છે। કયા બોરોન, સિલિકોન, જર્મેનિયમ, આર્સેનિક, એન્ટીમની, ટેલુરિયમ અને પોલોનિયમ। હવે વિદ્યાર્થી મિત્રો મેં કીધું આમાંથી ઘણા બધા પ્રશ્નો પૂછાઈ શકે માત્ર ને માત્ર આધુનિક આવર્ત કોષ્ટક પરથી। પહેલા તો કે ભાઈ આધુનિક આવર્ત કોષ્ટકમાં ધાતુ કઈ બાજુ છે તો કે ડાબી બાજુ, અધાતુ તો કે જમણી બાજુ। ધાતુ અને અધાતુને નોખી પાડતી જે વાકી સૂકી રેખા છે તે કયા તત્વોની છે? અર્ધ ધાતુ તત્વો। વિદ્યાર્થી મિત્રો એ ધાતુ અને અધાતુને અલગ પાડતી જે વાકી સૂકી રેખા છે જેને ઝિગઝેગ લાઈન પણ કહેવામાં આવે છે। શું કહેવામાં આવે છે? ઝિગઝેગ લાઈન પણ કહેવામાં આવે છે, જે અર્ધ ધાતુ તત્વોની છે। બીજું વિદ્યાર્થી મિત્રો મેં વાત કરી હતી કે આધુનિક આવર્ત કોષ્ટકમાં લેન્થેનોઇડ અને એક્ટિનોઇડ શ્રેણી પણ છે, જેની વિસ્તારથી અભ્યાસ તમે આગળના ધોરણોમાં કરીશો। વિદ્યાર્થી મિત્રો એવું પણ પૂછાય કે આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલા આવર્ત આવેલા છે તો કે 7 આવર્ત છે। આધુનિક આવર્ત કોષ્ટકમાં કેટલા સમૂહ છે તો કે 18 જેટલા સમૂહ છે। તો આવા કેટલાય બધા પ્રશ્નો વિદ્યાર્થી મિત્રો પૂછાઈ શકે, તો એમના માટે આપણે આધુનિક આવર્ત કોષ્ટક વિશે જાણવું ખૂબ જ જરૂરી છે। વિદ્યાર્થી મિત્રો આજના તાસમાં આપણે શું ભણ્યા તો કે આધુનિક આવર્ત કોષ્ટક હેનરી મોસેલ દ્વારા જે દર્શાવવામાં આવ્યું કે ભાઈ પરમાણુ દળની તુલનામાં તમે પરમાણુ ક્રમાંકનો ઉપયોગ કરો, અને મેન્ડેલિફના આવર્ત કોષ્ટકમાં બદલાવ કરવામાં આવ્યો અને પરમાણુય દળને તુલનામાં પરમાણુ ક્રમાંકને આધુનિક આવર્ત કોષ્ટકના આધાર સ્વરૂપે સ્વીકારવામાં આવ્યું અને એના પરથી આવર્ત નિયમ પણ આપવામાં આવ્યો। શું આપ્યો? તત્વોના ગુણધર્મો તેમના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેય છે। વિદ્યાર્થી મિત્રો ખાસ યાદ રાખજો, આધુનિક આવર્ત કોષ્ટકનો આવર્ત નિયમ જણાવો। તત્વોના ગુણધર્મો તેમના પરમાણુય ક્રમાંકના આવર્તનીય વિધેય છે। ત્યારબાદ તત્વોને તેમના પરમાણુ ક્રમાંકના સરખા ક્રમમાં ગોઠવવામાં આવ્યા અને એક તત્વથી બીજા તત્વ તરફ આગળ જતા એક સંખ્યાનો એક એકમનો વધારો થતા જોયું, અને ખાસ જોયું
કે જો તત્વોને તેમના પરમાણુ ક્રમાંકના સરતા ક્રમમાં ગોઠવવામાં આવે તો તેના ગુણધર્મોની આગાહી કરવી થોડીક ચોકસાઈપૂર્વક થઈ શકે છે. અને આધુનિક આવર્ત કોષ્ટકની આખી રૂપરેખા આપણે જોઈ. આગળ વિદ્યાર્થી મિત્રો આપણે આધુનિક આવર્ત કોષ્ટકમાં આવર્ત અને સમૂહમાં તત્વોના ગુણધર્મોમાં શું શું સમાનતા અને બદલાવ જોવા મળે છે અને આ તત્વોના ગુણધર્મો કેવા છે. ઉદાહરણ સ્વરૂપે પહેલા સમૂહના તત્વો, બીજા સમૂહના, ત્રીજા સમૂહના તત્વો, એ સમૂહમાં તત્વો જે છે એના ગુણધર્મોમાં શું વિશેષતા છે, તેની સંયોજકતા શું છે, આવર્તમાં તત્વોના ગુણધર્મો કઈ રીતે બદલાય છે કે એક જ રહે છે, કે સમૂહમાં ગુણધર્મો કેવા જોવા મળે છે તેમજ આવર્તમાં કેવા ગુણધર્મો જોવા મળે છે, તેના વિશે આપણે આગળના લેક્ચરમાં વાત કરીશું વિદ્યાર્થી મિત્રો.